સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રી મહારાજની જય, યોગીજી મહારાજની જય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ શતાબ્દી મહોત્સવની બાળ મંડળની પણ જય 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 જય. બાળ મંડળની પણ કરવી પડે ને. આજે બાળ મંડળનો પ્રોગ્રામ આપ બધાએ જોયો અને ખૂબ આપણને આનંદ થાય એવો પ્રોગ્રામ છે. બાળકોએ આ સુંદર દાખલો કર્યો છે અને દરેક જે આપણે એમને કાર્યક્રમ આપ્યો એમાં દરેકે દરેક વસ્તુ પર ખૂબ એમને કાબુ રાખીને કાર્ય કર્યું છે, વ્યવસ્થિત પણ કર્યું છે. પહેલાં આપતો તો કીર્તન ને ભજન ને પ્રાર્થનાથી આપણો પ્રોગ્રામ શરૂ કર્યો બાળકોએ. પણ એ કીર્તન ભજન ને પ્રાર્થના એની અંદર પણ એમને જે ગાવાની ઢબ, બોલવાની ઢબ ને જે વ્યવસ્થિત રીતે એક સાથે બધા છોકરાઓનો એક સાથે રાગ ઢાળ નીકળે એ પણ બહુ મોટી વાત છે. એટલે એ પણ આપણને બહુ આનંદદાયક વસ્તુ થઈ. ત્યાર પછી આપણે પાછા અસલ આપણી વૈદિક સંસ્કૃતિમાં ગયા. એટલે ત્યાં પહેલાં જે ઋષિ આશ્રમમાં જે બાળકોને કેવી રીતે ભણાવતા સંસ્કૃતની અંદર, એને પાઠ આપતા અને એને જે બધી સંસ્કાર મળતા, એ રીતે જલકમલ આયા જલકમલ. એટલે એને પણ આપણે સંસ્કૃતની અંદર શ્લોકો બોલી અને ગીતાની આખો વાત કરી દીધી. આ શ્લોક તો 5-7 બોલ્યો છે, પણ ગીતાનો આખો સાર આવી ગયો ને આખી ગીતા આવી ગઈ એની અંદર. પણ એના બોલવાના સ્પષ્ટ ઉચ્ચાર સંસ્કૃતની અંદર એ આપણે મોટાઓને પણ બોલતા ના આવડે. જનો જાણા નિદાન કરવા જઈએ પણ આપણે ઈદમ ને ફિદમ થઈ જાય. પણ છોકરો બહુ સ્પષ્ટ, કારણ કે અહીંયા સ્કૂલમાં ભણે છે એટલે એના ઉચ્ચાર બહુ સારા હતા કે ગીતાના બધા શ્લોક બહુ વ્યવસ્થિત ને સુંદર રીતે ઉચ્ચારણ સાથે બોલ્યો. કારણ ઉચ્ચારણ બહુ મહત્વની વસ્તુ છે. દરેક ભાષામાં એનું પદ્ધતિસરનું જે ઉચ્ચારણ થાય એમાં મજા આપણે વધારે આવે. એટલે એ પણ એ રીતે બોલવાની સાથે આધુનિક પણ જરા અંગ્રેજી ભાષા પણ હતી, કારણ કે એનો અર્થ પાછો અંગ્રેજીમાં સમજાવતો. એટલે આપણી આ અર્વાચીન બધી ભાષા આવી. પણ કહેવાનું શું છે કે આવી રીતે બાળકો કેટલી સુંદર રીતે બોલે છે, રજૂઆત કરે છે એ જોવાની. ને કે આ સ્ટેજ ઉપર આવે ને બોલવું હોય ને તો પગ આગા પાછા થાય, ઉચ્ચારણ આગું પાછું થઈ જાય. પણ છોકરો એકદમ વ્યવસ્થિત બોલતો કે શ્લોકે અંદર ને સાથે સાથે એ પણ બોલે. એટલે એ રીતે પણ થયું. સાત પછી તો આપણે પાછા આપણી કથા અને પ્રવચનમાં આવી ગયા. એમાં પણ છોકરાઓએ બહુ સરસ રીતે બે ભક્તચિંતામણીનું પ્રકરણ વાંચ્યું. એ પણ અમારા સંતો વાંચે એનાથી પણ સારું કહી શકીએ તો પણ ચાલે, એવા ઢાળથી કરી વ્યવસ્થિત રીતે કરી શકે. કારણ કે આટલા નાની ઉંમરે જે કરે એટલે વિશેષ છે. અમે તો બધા ગોખી કરીને તૈયાર થઈને બધું આવ્યા હોય, પણ આ તો નાનો બાળક અને એને આ રીતે વ્યવસ્થિત રીતે વાંચવું, એના રીતે વાત કરી. પાછા દોહા ને ચોપાઈ બે હોય છે, એટલે દોહાની રીતે બોલવાનું અને ચોપાઈ પાછું બોલે એટલે પાછું ઢાળ ફરી જાય ને ત્યાર પાછું આપણું ફાવે નહીં. પણ એ પણ એ લોકો બરોબર રીતે વચ્ચે પાછું પ્રવચન આવે અને પાછું પેલો ઢાળમાં બોલી જવું ચોપાઈમાં, એ પણ વ્યવસ્થિત રીતે બધું બોલ્યા. એટલે એવી રીતે જે કંઈ આપણે રજૂઆત થઈ એ બહુ સરસથી. બીજું પ્રકરણ જે વાંચ્યું એમાં સંતનો મહિમા કયો નિષ્કુળાનંદ સ્વામીએ, કે એવા સંત તે આશીર્વાદ લઈને આ ગ્રંથ હું રચું છું. ભગવાનની પ્રાર્થના કરે છે અને પછી બીજા પ્રકરણમાં સંતની કરે છે. એટલે કહેવાનું છું, કોઈ પણ આરંભ કરતાં પહેલાં આપણે ભગવાનને સંતના આશીર્વાદ, ભગવાનની પ્રાર્થના, સંતના આશીર્વાદ, આ બે વસ્તુ લઈને જે કાર્ય કરીએ એમાં આપણને સફળતા મળે છે. એટલે એ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામી એ ગ્રંથની અંદર ખૂબ સંતનો મહિમા કયો છે, સંતના લક્ષણ કયા છે, એક એક કડીની અંદર જે સંતની વાત આવી છે. એવા સંતના જો દર્શન આપણને હોય તો યોગીજી મહારાજ, કે યોગીજી મહારાજની અંદર એ બીજા પ્રકરણના તમે વાંચો તો એક એક કડી એમાં લખેલા એક એક શબ્દ યોગીજી મહારાજની અંદર એક ગુણો છે. એવા યોગીજી મહારાજ હતા. અને એ દર્શન આપણને હંમેશા થતા એક એક ગુણની અંદર, કે જે વસ્તુ એમાં લખી છે નિષ્કુળાનંદ સ્વામી યથાર્થ યોગીજી મહારાજ, કે એની અંદર દર્શન આપણને થતા એક એક ગુણ આપણે જોવા મળતા. એવા યોગીજી મહારાજ હતા. એમના દર્શન સમાગમને આશીર્વાદથી આ બાળકોને આ પ્રેરણા છે. બાળકોમાં જે પ્રેરણા હોય એ યોગી બાબાનો સંકલ્પ હતો કે બાળકોમાં સંસ્કાર પડે, યુવાનોમાં સંસ્કાર પડે. એટલે એ રીતે એમને કર્યું હતું. મહારાજનું વચનાવતનું નિરૂપણ પણ એટલું સુંદરથી કર્યું છે કે બહુ સારી રીતે, કે આપણને અમૃત મળ્યું છે.
એ પણ એ બાળકે વાત કરી. અને કહેવાનું શું છે, કેવી રીતે વચનામૃતનું પણ સારી રીતે વાત કરીને સમજાયા. કારણ કે એ ગુજરાતી ભાષાની અંદર ઉચ્ચારણ થવું એક જ, ભલે અંગ્રેજીની અંદરથી એ શબ્દો બોલતા હોય, પણ એનું ઉચ્ચારણ છે એ બહુ મહત્વની વસ્તુ છે. અને વ્યવસ્થિત રીતે એ વાત એની અંદર પણ આવી કે છેલ્લા 7ની અંદર છેલ્લા 7નું વચનામૃત વાંચ્યું એ લોકોએ. એ પણ બહુ સરસ છે, વજ્ર અને ખીલીનું, કે આપણું મન હંમેશા ભગવાનમાં રહેવું જોઈએ. ભગવાનના ચરણારને વિશે આપણું મન દ્રઢ કરીને રાખવું, એમાંથી ફેરફાર ના થાય. જો આપણું મન દ્રઢ હોય તો પછી આપણે બહાર ગમે ત્યાં જઈએ આવીએ ફરીએ તો આપણું મન ક્યાંય વિકારને પામે નહીં. એ તો શું થાય, વિકાર પામી જાય. પણ કહ્યું છે દ્રઢ રાખવું. દ્રઢ એટલે કોઈ દિવસ ફેરફાર થાય નહીં. પૃથ્વીની વજ્રની એટલે આ લોખંડની પૃથ્વી ને એની વજ્રની ખીલી લોખંડની, એ બે આમ જળબે સલાક થઈ ગયું, કોઈ નફું પડી શકે નહીં ગમે તે થાય તો પણ. એવી રીતે આપણું મન છે એ પણ ભગવાનના ચરણારવિંદ સિવાય બીજે કંઈ જાય નહીં. એટલે વિષય તરફ ના જાય, વ્યસનો તરફ ન જાય, દુનિયાના માયાવી વસ્તુ તરફ ન જાય, ભગવાનની અંદર જ આપણું મન રહે. એટલે હાલીએ ચાલીએ ગમે ત્યાં જઈએ તો પણ ભગવાનની આપણે આજ્ઞા છે, આદેશો એ આપણી નજર સમક્ષ રહે. એટલા માટે એ વચનામૃતની અંદર પણ કહ્યું. અને ભગવાનને સંત સદા સુખદાયક છે. એ વચનામૃતમાં પ્રથમ મારે કહ્યું કે અમારો સિદ્ધાંત છે સમજાવીએ. એટલે મહારાજે પોતાનો સિદ્ધાંત સમજાવ્યો કે સિદ્ધાંત શું છે, કે આ જગત જેને કલ્યાણી છું એને ભગવાન કે સંત એથી કોઈ વસ્તુ સુખદાયક નથી. આ વસ્તુ મહારાજે મૂકી, સિદ્ધાંતની વાત. સિદ્ધાંત એટલે પોતે કહું ભાઈ મારી ખરેખર વાત તને કરું છું, તને સમજાય ના પણ મારી ખરી વાત છે, અંતરની વાત છે, તને કહું છું. એમ જેમ આપણે બહુ દ્રઢતાપૂર્વક કહીએ એમ શ્રીજી મહારાજ પણ આ વચનામૃતમાં કહે છે આ અમારો સિદ્ધાંત છે. એ સિદ્ધાંત શું છે, કે ભગવાન ને ભગવાનના સંત જગતનો સુખદાયક છે, એથી બીજું કોઈ સુખદાયક નથી. અને જેને કલ્યાણી છું, હવે કલ્યાણ માટે જેને એટલે બધાએ દુનિયાના તમામ માણસો આવી જાય કે જેને કલ્યાણી શું છે એને આ વાત દ્રઢ કરવાની છે. ભગવાન ને ભગવાનના સંત એથી કોઈ ઉપરાંત જગતમાં સુખદાયક વસ્તુ નથી. જો આટલું આપણને સમજાય તો પછી બીજી વસ્તુની અંદર મોહ મમતા ના રહે. દેહ વ્યવહાર થાય પણ આપણા કલ્યાણ માટે આ બે વસ્તુ છે. તો બે વસ્તુ કેમ કરીને રાજી થાય અને એને માટે આપણે હંમેશા આપણું મન દ્રઢ રહે એની અંદર, એ વાત આપણને સમજાવે છે. તો આ બધી સિદ્ધાંતિક વસ્તુ છે. અને એ રીતે જો આપણે સમજીએ તો કેટલું સુંદર થઈ જાય. એટલે એ પ્રમાણે સંતોએ, ભક્તોએ અને બાળકોએ બહુ સુંદર રીતે બધી કથા પણ કરી. અને સરસ રીતે એમના પાછા તૈયાર થઈને જાય એટલે આપણે હાર પહેરાવવો જ ના પડે, કે પૂજન કરવું ના પડે. બધું તિલક ચાંદલો કરીને હાર પહેરીને જ આવ્યા હતા. એટલે સીધી કથા શરૂ થઈ ગઈ. અને બે છોકરાઓએ બહુ સારી રીતે કથાઓ બાળકોએ કરી. ત્યારે કહેવાનું શું કે બાળકોની અંદર જો આટલા આપણે સંસ્કાર જોઈને આપણને આનંદ થાય છે. અને બહુ સરસ રીતે કર્યું. પછી પણ અંગ્રેજીમાં પ્રવચન ભાઈ આપ્યું અને સુંદર રીતે વાત એને પણ કરી બધી અંગ્રેજીની સ્પીડ. એટલે એમાં એ અંગ્રેજી જે બોલતો હતો ભાષા, આઈ નો અંગ્રેજી હું જાણતો, પણ અંગ્રેજીમાં શું બોલવું આઈ ડોન્ટ નો. એટલે એ પાછું એવું હતું કે એને અંગ્રેજીમાં બોલ્યો ખરો, પણ અંગ્રેજીમાં શું કહે, પણ કંઈક સારું બોલતો હતો, ડિવાઇન કરતો, એટલે દિવ્યતા હશે, કંઈક સારી હશે વાત. એટલી વાત આપણને ખ્યાલ પડી. એટલે કહેવાનું શું કે એ પણ બાળકોએ એટલે બહુ સરસ રીતે આમ બોલવાની છટા અને બોલવાની પદ્ધતિ અને આમ નિડરતાથી બોલે એ આપણે માટે મહત્વની છે. એટલે એ પણ વાત કરી. છેલ્લા ભજન કીર્તન પણ થયા. છોકરાઓ બહુ સરસ રીતે બાળકોનું કાર્યક્રમ છે. પણ એ બધાની પછવાડે દિનકરને પણ ધન્યવાદ આપવો જોઈએ. કારણ કે આ દિનકરની બધી મહેનત, દિનકરનો જેમ કહ્યું ને પેલા આપણે ડ્રામા ભજ્યો, ડ્રામા એમની અંદર વાત કરીને ભાઈ રસોઈ તો બહુ સારી, સુંદર, સરસ રસોઈ તો છે, પણ રસોઈની અંદર રસોઈની મહત્તા આપી કે રસોઈ જો બરોબર હોય તો રસોઈ સારી થાય. પછી વળી કહ્યું કે રસોઈ તો કરી, રસોઈ આપનારો છે એની મહત્તા કઈ, રસોઈ આપનારની મહત્તા, રસોઈ મહત્તા કરી પણ જમનારાની મહત્તા વિશેષ છે. એવી રીતે આ બધો જ કાર્યક્રમ આખો જે થયો છે એની પછવાડીની મહેનત દિનકરના કાર્યકર્તાની સાથેના બધાને ધન્યવાદ આપણે આપીએ. કારણ કે આપની મહેનત છે, બાળકો પછવાડે આટલી બધી એ છોકરાઓની મહેનત છે તો આવા છોકરાઓ તૈયાર થયા. આપણે કોઈ મહેનત કરી શકીએ એમ છે? આપણે ડોલર પાછળ છે કે ડોલર ક્યાંથી આવે છે, પાઉન્ડ એટલા પાઉન્ડ છે. ડોલર અમે તો ડોલરમાંથી આવ્યા છે, ડોલરિયા દેશમાંથી આવ્યા છે. અમે આવ્યા છે ડોલરિયા દેશમાંથી, એટલે પાછું એ ચાલે છે. પણ અહીંયા પાઉન્ડમાં પાછા આવ્યા છે, સ્ટર્લિંગ આવી ગયા. એટલે કહેવાનું શું છે કે આપણે એની પછવાડે છે કે એ ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે, ક્યાં થાય છે, પછી બાળકનું શું થાય એની કંઈ ખબર નથી. અને જે આપણને બહુ જ એની માટે મુશ્કેલી છે, ત્યારે આ વાત જોગી બાપાના આશીર્વાદથી આજે આ યુવકો પોતાનો સમયનો ભોગ આપીને આવું સુંદર કાર્ય કરે છે.
એટલે આપણા બાળકો કેટલા સુંદર છે આજે જોઈને આપણે રાજી થાય, અંતર ઠરે, આપણને શાંતિ થાય કે આવી સરસ રીતે છોકરાઓ બાળકો ભજન ને કીર્તન ગાય એને કહે હોય અમને મળે હોય. છોકરાને આ બધી વસ્તુ આવડે ખરી? એમને કંઈ ખબર જ ના પડે, આ બોલવાની ખબર ના પડે, જય બોલવાની ખબર ના પડે, દંડવત કરવાની, પૂજા કરવાની, આરતીનું કહ્યું તો પણ ખબર પડી કે આરતી આમ ઉતરે. કેટલા આપણે તમે આરતી ઉતારે ને તો આમ આરતી આમ કરે, પણ કંઈ ખબર ના પડે કે આમ ઉતારી કે આમ ઉતારી, એટલે આમનો ઓટો મારે, આમનો ઓટો મારે. ત્યારે બાળકો વ્યવસ્થિત રીતે આમ આરતી, પછી આમ પાછું માળા ફેરવવાની, આમ પગે લાગવા, આમ આંખે લાગવા. એટલે એ બધી પદ્ધતિ આપણી જે છે દરેક રીતે, કે આપણા ધર્મના બધા રિવાજ કેવા છે, કેવી રીતે આપણે ભગવાનને પગે લાગવું, ભગવાનની આરતી કરવી, ભગવાનને દંડવત કરવા, પૂજા કરવી, આ બધા સંસ્કારો છે. આ સંસ્કારો જો હોય તો આપણને જોઈને કેટલા રાજી થઈએ. આજે આપણે બધા મોટાઓ છે એ સંસ્કાર ભૂલી જઈએ, અહીં આવીને આ બધી વસ્તુ આપણે ભૂલી ગયા. જ્યારે આજે નવી પેઢીની અંદર આ સંસ્કાર જોઈને આપણને આનંદ થાય કે આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે કે મોટા મોટો લાભ આપણો આ છે. આજે પૈસા મળ્યા કે સમૃદ્ધિ મળી એ કોઈ લાભ નથી. લાભ આ છે કે આવા એક યુવાન, આવો એક વર્ગ તૈયાર થાય, આવો એક સંસ્કારી વર્ગ તૈયાર થાય, આવો એક સમાજ સુંદર થાય કે જેનાથી શાંતિ થાય. શ્રીજીમાં અને સંતો 500 આવીને જગતમાં એમને એ કાર્ય કર્યું કે એક એવો સમાજ સુંદર તૈયાર કર્યો, ચારિત્રવાન અને સદાચારી, પવિત્ર, નિર્વ્યસની અને ભક્તિમય ધર્મમય જેનું જીવન છે એવો સમાજ એક તૈયાર કર્યો. અને એ સમાજથી આખા ત્યાં આગળ સમાજમાં શાંતિ સ્થપાઈ. કારણ કે એવા સમાજની અંદર એ છે, આપણે ડ્રામા જે વાંચો મુખી હીરામુખી બોચાસનની વાત છે, તો એની અંદર પણ એ જ કાર્ય શાસ્ત્રી મહારાજે કર્યું કે એવા જીવોને પરિવર્તન કરી નાખ્યું. કે એ એક જીવ હીરામુખી એટલે બોસ્ટર ડિસ્ટ્રિક્ટની અંદર એની રાડ પડે કે એ માણસ એટલો બધો એ હતા કે કોઈ પણ માણસ કે ગમે તે હોય તો ખૂન કરાવી નાખવું પણ એને સહેલ હતું, કોઈને ધમાલ કરીને હેરાન કરવા, મુશ્કેલી કરવી એ વાત પણ સહેલ હતી. એટલે બોરસદ ડિસ્ટ્રિક્ટ કે ખેડા ડિસ્ટ્રિક્ટ આખી તમે કહો તો એનાથી એટલો બધો ત્રાસ. અને એવો માણસ, અને બધા જેટલા આ બધા પાટણવાડિયાની જે વાત કરી બારીયા, બધાને પોતે વશ રાખે અને એ પ્રમાણે કે એમ પ્રમાણે કરે. ત્યારે બધી કોમ કેવી હતી કે લૂંટારું કે ખૂનબાર કે એવું જ કરનાર હતા. અને એની સાથે આ રહે એટલે એટલી બધી ધમાલ ને એટલી બધી મુશ્કેલી હતી, પણ એને શાસ્ત્રી મહારાજે આ પ્રમાણે સુધારી દીધા કે આ વાત તમે મૂકી દો. અને મૂકી અને સરસ ભગત થઈ ગયા. આપણે જાણીએ છીએ ત્યારે એક આ પણ સંતોનું કાર્ય હતું સમાજની અંદર. હવે એના એક માણસને સુધારવાથી અનેકને શાંતિ થાય. માણસો કે તમે સમાજ સેવા કરો, પણ આ સમાજ સેવા નથી, બીજું શું છે? માણસોને એમ કે સમાજમાં સેવા કરો, સ્કૂલો કરો, દવાખાના, બધું છે એ કરવાનું છે, કરીએ છીએ, એનું કંઈ વાંધો નથી. પણ મોટા મોટી સેવા આ છે, સ્કૂલોને બધું કરીએ, પણ જો આવા છોકરાની સંસ્કારી હોય તો સ્કૂલોનું શું અર્થ છે? એમાંથી શિક્ષણ લઈને જે કંઈ સારું મેળવવાનું છે એ જો આવા સંસ્કાર છોકરાને ના હોય તો આપણું કોઈ અર્થ, સમાજમાં કોઈ શાંતિ નથી. ત્યારે એ મહત્વની વસ્તુ છે. એ મહત્વની વસ્તુ ઉપર ભગવાન શ્રીજીમાં અને સંતોએ ધ્યાન આપ્યું. અને આપણા જે ધર્મગુરુઓ સંતો થયા એમનું મુખ્ય કાર્ય એ છે કે જીવોનું પરિવર્તન કરવું, જીવોની અંદર સંસ્કાર આપવા, જીવોની અંદર જે આસુરી વૃત્તિ છે દૂર કરીને દૈવી વૃત્તિ આપી. એ સંતોનું હંમેશા કાર્ય છે. સંતોનું આ બીજું બધું કાર્ય છે નહીં, એ તો આશીર્વાદ આપવા. અને એ બધા કાર્યો છે સામાજિક બીજા ત્રીજા કાર્યો થાય છે અને થવાના છે. મહત્વની વસ્તુ તો આ છે કે એવો સમાજ કરો કે સમાજની અંદર સામાજિક જે ગુનાઓ છે બને નહીં, દારૂ છે, ચોરી છે, વ્યભિચાર છે, આ બધા ગુના છે ન થાય. કેટલા બધા તે વખતે આખા બોરસદને બધે ગુના હતા, પણ જો કે આ હીરામુખી એક આ વાત બની જવાથી શાસ્ત્રીમાના આશીર્વાદથી આખા ડિસ્ટ્રિક્ટની અંદર શાંતિ થઈ ગઈ. અને બધાએ સ્વામી શાસ્ત્રી મહારાજને ખૂબ કહ્યું કે તમે બહુ મોટું કાર્ય કર્યું છે, કે આ મોટા મોટું આને સુધારેલું કાર્ય થયું કે જેનાથી શાંતિ થઈ ગઈ. એટલે કહેવાનું એક માણસ અનેકને ત્રાસ આપતો હોય અને એ બધા ત્રાસથી રહિત થાય, કેટલી શાંતિ થઈ ગઈ. આપણે એક વસ્તુ કરીએ તો એમાંથી અનેકને શાંતિ થઈ જાય. એ સંતોનું કાર્ય એક છે, એ કાર્ય એવું કરે કે એમાં અનંતને શાંતિને લાભ થઈ જાય. એવું શાસ્ત્રી મહારાજનું એક કાર્ય હતું. શાસ્ત્રી મહારાજે ખૂબ એ રીતના આપણને આ મોટા મોટું અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે. શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિ એવી, જોગી બાપાની પણ દ્રષ્ટિ છે કે આ બાળકોની અંદર ખૂબ સારા સંસ્કાર થાય અને આપણને બધાને પણ એ ધર્મનું જ્ઞાન થાય, અક્ષર પુરુષોનું જ્ઞાન થાય એટલું છે. તો ફરીથી પણ બાળકોના કાર્યક્રમથી આપણને ઘણો સંતોષ થયો છે, ખૂબ સંતોષ થયો છે. તો જે અમારા દિનુભાઈ અપીલ કરી છે કે ભાઈ મોકલજો, એ સેવા કરવા તૈયાર, એમને સેવાનો લાભ મળેલો. એમને આપણે તો સેવા આપવી છે તો પછી વાંધો શું? સેવા કરનાર પર આપણે સેવાના આપી દેવા. છોકરા હાચવે, બેબી સીટમાં મોકલો, એના કરતાં અહીં શું ખોટું? આપણે બહુ સારામાં સારા તૈયાર કરીને આપણને આપશે અને કંઈ પણ આપણે ચાર્જ વગર આપશો, એમાં કંઈ વાંધો નથી.
પણ આ વસ્તુ બહુ સારી છે, માટે બધા ખ્યાલ રાખી અને આ જુએ ફરીથી પણ બધા બાળકોને એમના કાર્યકર્તાઓને ખૂબ ધન્યવાદ છે. મારા જેવું બળ આપે અને આવા અનેક છોકરાઓ તૈયાર થઈ જાય બાળકો, એ પ્રાર્થના છે. હરિયાન સ્વામી મહારાજ.